દાદા આ ઘરે જઈને મને હને પોરો ખાવા દેવો પડશે. તમે એક જ હાયે હોયરે ધોર્યો કરાવી નાખ્યો. મને ખબર હતી કાલ પાણી વારવાનું છે તો હું હરવે ધોર્યો કાલ કરતો ગયો હોત તો ન હાલે. હવે હને હું પોરો ખાઈને પછી જ રાંધી તાલે જ નહીં રાંધું. એ પણ દીકરા આપણે રાંધવાનું જ નથી તો એ આપણે ઓલી લોજમાં વિયા જાય છે. તું ઉપાય દીવ કામ કરે? હા લોજમાં ઈ અહીંયા કણે આપણને ઘરમાં ગરવા દેશે ઘરમાં જ આવીને તો સીધા જ પૈસા માગે છે. પૈસા વગર નો ઈ ખાવા નથી દેતો તો આપણે શું અહીંયા લોલસાવા જવાનું લલસાવા? પણ દીકરા મારી વાત સાંભળ. જો તું એમ કર જા અહીંયા જોતો આય. જો આપણા મનપસંદ રાંધ્યું હોય ને તો આજ તને પૈસા દઈને હું ખવારીશ. બસ પાકું પાકું. લાય હા તો હાલ્યો હું આજ પાત્ર જોઈ આવું. હા જોઈએ જા. મારો બેટો ખાવાનું કીધું થાકોડો નો નડ્યો કેવો ભાગ્યો. હાવ ખોટો છે નકર 1 કલાક ઘીરે આવીને હુવે. લાગી જાય ની એ હો પણ પછી ને પાછો તું જો ને 15 દી પાટો બાંધી ફરીશ. ના આવડે હે તમ તાર. અને ભાઈ ગયા ને થોડાક શેડાવજે હો. કાસા રહી જાય કે કોણ એવું તને કહેતો તરી કાસા રહી જાય છે? ગામમાં વાતું થાય છે. એટલે બાપા આ જો ને આપણે ગેસ લઈ લેવો છે પણ કઈ ખર્ચી હોટલ હાલવા માંડે ને પછી આમાં હું થાય આ બરતું ન થાય ને ત્યારે કોક ભાઈ કાસું લઈ જાતું હોય. હા પણ પોપટિયા હા તને કહું શું ભૈજાનો કારીગર કોઈ મારા લોકો નહીં હો ગામમાં. હા ઓકે હે ઓમ ભૈજા એક ખેલ ખાઈ જાય ને એટલે પછી એને એમ થાય ભૈજા ખાવા જાવું જ છે. હા ભાઈ લે હું હે આલે લઈ લે મફતમાં મારા દીકરા મારા પહોંચી ગયો તે. એટલે પોપટિયા આ ખાવા આવ્યો તો જોવા આવ્યો તો જોવા આવ્યો છે. પોપટિયા હા શીખ થાય છો આ જો ને આ બે દાદા દીકરા બે માં જે કઈ ફરી એમ ન કરવા દેવા. હા એ વાત થાય છે બરોબર તું જો ની પત્રી પાડી કાયો કા ધ્યાન રાખો ગયો તા હવે ને આંકડીઓ મારી દીધી એને કહી દીધી ભાઈ હોટલ આજ બંધ છે. હા કાઈ વાંધો શીખ થાય છે નકી જાની મારા દીકરા મારા મફતમાં ગળસી દીયા જાય એવા છે. હા આજ તો કાંઈ ઉપાધિ નથી. રવિવાર છે એટલે તાલુકે જવાનું નથી અને આજ તો હે ને ડોલીએ ભૈયા રાખ્યા દેશે પણ આજ તો ડોલીના ભૈયા હે ને ધરાઈને ખાવા છે કારણ કે મારે પછી આવી હોવાનું જ છે. આજને પૈસા દેતો આવું અને ભૈયા ખાતો આવું. મારો બેટો હરિરામ હમણે આવી જાય છે અને એને વધાર કર્યો છે કે એને હે ને આજ હું પૈસા દઈને ખવારીશ. મારો બેટો મેકશે નહીં ગમે એમ કરીને. મારે કંઈક આઈડિયો વિચારવો પડશે. જો હું પૈસા દઈશ ને તો ડોહલી રૂપિયાવાળો બની જાય. એને રૂપિયાવાળો દીકરા મારાને થવા તો નથી જ દેવો. એને નહીં પણ ગામમાં કોઈને રૂપિયાવાળા નથી થવા દેવા. મારે જ રૂપિયાવાળું થવું. દાદા તમારે આજે હે ને મને પૈસા દઈને ખવાડવું પડશે. પૈસા દઈને કા શું કામ? દાદા એ ડોલીએ ભજીયા રાખ્યા છે ભજીયા. આજ કાઈ બાનું ન કરતા. પૈસા નથી ને ઓલું નથી ને પેલાણું નથી ને ઢીકણું નથી. તમારે મને ભજીયા ખવાડવા જ પડશે. આપણ હેઠો બેસને બેસને જાલગી હવે ભજીયા નહીં ખાવ ને તાલગી મને હક નહીં પડે. ઓ દીકરા એને કાંઈ આપણે રૂપિયા દેવા નથી. રૂપિયા નથી એવા ના અને આપણે ભજીયા ખાવા છે ઈમણા. રૂપિયા દીધા વગર કોઈ અંદર કરવા દે ઘરમાં? એ ગધેડા અંદર નહીં. આપણને આમ જો એમ કે છે આવો આવો અને બેહો મંડો ખાવા. વળી એવી રીતે કોણ કીશે? ડોલી એ હડકું જો ને કઈ સમજાય એમ. આય વાહ દાદા વાહ તમારી વાત સાચી છે. આપણે ઈ કરીને જઈશું ને એટલે ડોલી રે ને આમ ઉભો ધરું છે. અને દીકરા ઈ ઉભો ધરું છે અને આપણે ભજીયા ખાતા આવીશું.
આમ જો દીકરા આપણે રૂપિયા દેવી તો એ દીકરા મારો રૂપિયા વાળો બની જાય કે નહીં? હા અને એ રૂપિયા વાળો બની જાય એ આ તાર દાદા નો સારું લાગે. દાદા એક વાત કહું, દીકરા બોલી જવાની હોય ને વાત તો તારે શું છે મનમાં? આખા ગામમાં તમારા જે હોય દેખો ન જોયો. મૂકો ભાઈ. પોપડિયા અહીંયા શું કરે તું? હે શું કરે? આ ચટણી બનાવું છું. સામને બની ગયો ને ટેબલ બેબલ હમ કરે હમણે ઘરે ગાવો મળશે પછી. એ હા આયો તેનો અહીંયા ભલામણા ઘરમાં શું કરે ઈ મને ખબર ન પડતી કાંઈ. આ સોનાના બનાવવાનું તો બનાવી નાખે. આઈ લે. જોતું ને ના એને જોતું તું ગયો તો દાય ઓલ ટેબલ ને હું કરી ખાય વાયને કોઈ ઘરાક આવી જાય ને તો આપણે ખાવા દેવા મંડાય. મજા ટેમ એટલો જીજો છે ને ભાઈ કે ની રામાયણ એવી ને કે વાત જ જવા દો. હમણાં ઘરાક આવી જશે આમ. દાદા હા બજારે હાલવું જોઈએ, કોઈ નીકળે નહીં. હા હા બાપા ઈ જઉં છું. કોઈ ન હોય ને તો આપણે નીકળી જઈએ બજારે ગયા પછી. જો મોટર વાળો જો ભાઈ જો ને તો હાસા પોલીસ વાળાને ફોન કરી દે તો આપણે છે ને જેલમાં સકી પીસવી પડે. એને નો ફરી જાય. જો 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 હા હા નીકળ કાયો. બસ હવે આપણે ઉપાધી નહીં. આમ ચાલે ને કડક કડક. હા 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 આવી ગયા. આવો કે આવો લે. કાઢો લે હારું ને. હારું હારું હો હારું. આજ તો મને ખબર જ હતી કે રવિવાર છે એટલે ડોલીએ ભજીયા જ બનાવ્યા છે. મુકે તમે કાયમ જમવા આવો તમને ખબર તો પડી જાય ને કે શું હોય છે જમવામાં. તે વાર છે કે તૈયાર થઈ ગયા? ના તૈયાર છે તીન બેવો તમ તાર પોપટ દઈ આલો જમવા. કાંઈ વાંધો નહીં. હા હા એ સારી દે બાપાને. આ તો મારા મનપસંદ ભજીયા છે, મજા આવશે. દે મુકે બાપા દે. માજો સુવાળો એમ થાય છે ને. હે પોપટ, હા પોપટ કાકા હમણાં કાંઈ દેખાતા નથી, માંદા ન પડી ગયા ને? એ માંદા નથી પડી જાય. વાડીનું કામ કરે છે. વાડીએ મોકલી દીધા મેં રેવા. એવું છે એમને? હા. હા સૌ જેવો તાર બાપુ ને. અરે હા શું છું મારા બાપાનું. પોપટ હા આ મરસાના દીજે મૂકે મરસાના પતરેના પછી આ બધા દીજે સુંદાના. આજો મુખી મરસાના, હા આ સુંદાના અને આ પતરીના. બસ બસ જો એમ હું લઈ લઈ. મારું બેટું ડોલી જેવું તો કોઈ કારીગર નો થાય હો ભજીયામાં. ગમે એ ભજીયામાં નાખતો હોય પણ ભજીયા દેવો બને. હરીરામ મારા બેટા કોઈ કામ નહીં નથી વરસતા. કે આ દાદો દીકરો છે. દાદા મોટરસાઇકલ આવે છે હો. ઉપર મારી ગઈ.
એ કઈ વરખ્યા નો વરખ્યા હો. પણ આમ જો દીકરા તું ખાઈ લીજે હટીન. દાદા ઈ ડોલીના ભૈજા હોય અને આપણે કુદી મોરા પડી ભાઈ એ વાત તો છે ને હટી હટીને ભૈજા ખાવા છે એ 2 દિવસ છે ને આપણે રાંધવું જ ન પડે એટલું ખાઈ લીજે. ઈના 2 ખેલ તો ભૈજા આપણે ખાઈ લીધા અને આ ત્રીજી ખેલ હાલ હવે કયો કા વ્યાજ આવી નકર ખૂટવાડી દીશી. આ પાછો ભૈજા એવા બનાવે છે ઘરાક જો દાંટે સીડા ને તો ભલે ખૂટી રહી છે. હા પોપટ દીજે હો, મૂકી લેવું હોય દીજે. અરે કાંઈ વાંધો નહીં. બસ લે મુખ્ય ભૈયા હાલ છે. બસ ના હવે નહીં હાલે. લેતો આને 2 મરસાના ભજીયા લેતો ને હાલશે. મરસાના હારા ના બીને હવે ડોલી આ કુટવાડા પડશે ને પેલા મરચા ને ખાધા 2 ત્રણ. મૂકી દઉં. ના 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 મૂકી પણ ભજીયાનું કામકાજ કેવું આપણું? અરે બહુ મજા આવી. હે ચટણી લેવી હે? ડોલી હવે કાંઈ નહીં લેવું પાણી મગાય. આ પોપટ પાણી લેતો હોય. આજ તો રવિવાર છે એટલે કઈ તમારે વાંકાને બાકાને જવાનું નહીં હોય તાલુકામાં કાંઈ? ના આજ તો હે ને આખો દી આરામ જ છે ઘીરે જઈને હોવાનું હા, તે. એટલે જ આ ભૈયા થોડાક ભી કરી વધારે ખવાઈ ગયા. લઈ લે થારી ની લે થારી લઈ લે. હાલ ગરજ નથી તો ઓલા ઠામડા હોય ધોઈ નાખ થોડા. હારું હાલ ડોલી હા. હવે હું જાઉં છું ખાતામાં લખી નાખજે. મૂકી હા. એક કામ કરો ને થોડાક હોય તો છૂટા દેતા જાવ તો મારે હટાણું મગાવવું છે તો કામ થઈ જાય. 1-2 દી નહીં ખમાય. પણ હટાણું મગાવવું એટલે નકર તો ખમાય એવું નથી કઈ મારે ઓમ પૈસા નથી જરૂર હોય તો દેતા જાવ નકર થયું બીજું શું હોય. હાલ તો કેટલા દેવાના બોલ. એટલે અત્યારે એવું એમ આમ દેતા જાવ ઉધડા દેતા જાવ 5000 રૂપિયા દેતા જાવ પછી આપણે હિસાબ કરશું ત્યારે વાત ત્યારે. આ કાંઈ વાંધો નહીં. હાલ આ 5 પૂરા. આ તે સારું લે હાલો. ગણી લેજે હરખા. ના ના એમાં થોડું હોય આ તો પૈસાનું કામ જોયું એટલે ગણવા તો પડે ને આ તો ભૂલ થાય તો લેવી દેવી. હા, હા. આ તે વાંધો નહીં. હિસાબ કરીને પછી તમને કહીશ કેટલા વીઘા કાઢ્યા. ટેબલ બેબલ સાફ કરી નાખ. મારો આ દીકરો મારો કેવો ઊ કરતો થાય છે તારે નીકળ્યો લાગે. અરે નીકળ્યો ખૂટવાડી ન દીધા હોય તો સારું રોપ કરજે. હરકી આપણે હોટલ આવી જાય ને એટલે અહીંયા એક ધાર્યું હોય તો બનાવી નાખવું છે. આ શું આદરી છે? કાંઈ નથી હોટલ છે. હે હોટલ સીની હે આ જમવાની જમવાની હોટલ શું બનાવ્યું આજ? આજ ભજીયા બનાવ્યા. તેલ કયું વાપરે? તેલ તો આ અમારે દુકાને ડબ્બો લાવી. આનું જમવાનું રહ્યું ને એ આપણે લેબોરેટરીમાં મોકલાવવું પડશે. એ તેલ અસલી વાપરે છે કે નકલી? હા અને ગામમાં કેટલાય ને ખંજોર્યું આવે છે આમ 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 ઈ આ તેલ રહ્યું ને ડુપ્લિકેટ જ હોય. આ સાહેબ તમને નો ખબર હોય ડુપ્લિકેટ એમ ક્યાંથી તમે પાદરા કહી દો ડુપ્લિકેટ અમારે આખું ગામ ખાય ને એ તેલ જ વાપરી છે મેં. આ તો સાહેબ આપણા હામો થાય છે ને આને જ મોકલી દિલ્હી. આનું તેલ રહ્યું ને આપણે લેબોરેટરીમાં મોકલવું પડશે. આ તેલ અસલી વાપરે છે કે નકલી? અરે લેબોરેટરીમાં શું મોકલે ખબર જ છે ગામમાં કેટલાય ને ખંજોર્યું આવે છે ઈ આના ભૈજા ખાઈને જ આવતી હોય. એ સાહેબ આમ જો આખું ગામ ખાય ને ઈ જ તેલ હું વાપરું છું બધું અને તમે એવું ખોટો આરોપ મારા ઉપર ચડાવો છો. સાહેબ આ હામો થાય છે ને એટલે એક કામ કરો આને હે ને ભજીયા હારે મુંબઈ મોકલી દો લેબોરેટરીમાં. હા એમ કરો. હાલ 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 તું બધું ઓલા ભૈજા ને ભૈજા બધું બાંધ લે અને હાલ તારે મુંબઈ ઠેઠ જવું પડશે. સાહેબ પણ મુંબઈ નો હોય વાત કેવી કરો તમે? તો લેબોરેટરીમાં જ જવું જ પડે. પણ હું મુંબઈ જાઉં હું જ્યાં ભણેલો છું. હા હા તું ભણેલો નથી તો તું ત્યાં તને વાંધો શું છે? એ ત્યાં કને હું અભણ માણસ છું ઈ મુંબઈમાં હું શેક ભૂલો પડું તો મારે આ પાછું કેમ આવું? અત્યારે પાછું ન અવાય કાગરિયા વીણવા મંડાય. હા હા સાહેબ આ બધું અમારું ઘર ને અમારી વાડી ને બધું ક્યાં થાય? વાત કેવી કરો તમે? ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. આઈ ગયો વાંકાનેર નું લેબોરેટરી કરવા. વાંકાનેર લેબોરેટરી મશીન જ નથી. અને એ જેવા તેવા મેસિંગમાં હાલે નહીં. હા
પ્યોર મશીન જોઈએ મુંબઈ સિવાય આ હાલે જ નહીં. હાલે નહીં. સાહેબ એક વાત કહું, આમ જાઓ આપણે ત્યાં લેબોરેટરી નથી જવું. અને જો ને તેલ હું બધા વાપરે નહીં જ વાપરું છું, પણ તોય તમારે કોઈ દા કાંઈ થોડો કર્યો હોય ને વાપરવાના જોતા હોય ને તો હું થોડા દઈ દઉં, પણ મુંબઈ નહીં જાવું.